नमस्कार मित्रों, आज આપણે બોર્ડની તરફથી આપવામાં આવેલ પેપર સોલ્યુશન કરશો એટલે બોર્ડે જે આપેલું છે પેપર સેમ્પલ તરીકે તેના આપણે કેટલાક ક્વેશ્ચનને સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો પહેલો એમસીક્યુ છે, વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? तो मित्रों विद्युत फ्लक्स एटले के फाइनो आपणे सूत्र जोईए तो छे ई इंटू ए अथवा ई इंटू डेल्टा एस छे। ई एटले विद्युत क्षेत्र एनो एकम वोल्ट पर मीटर अने क्षेत्रफळनो एकम मीटर स्क्वेर। मीटर मीटर कैंसल तो वोल्ट इंटू मीटर। वोल्टनो एटले के विद्युत स्थितिमाननो एकम छे पारिमाणिक सूत्र M1 L2 T-3 અને A-1 T-3 અને A-1 हजू अहींया एक M है एटले 2 + 1 थी जशे एटले इन शॉर्ट एनु पारिमाणिक सूत्र M1 L3 T-3 A-1 थशे। तो ते आपणे चूज करिए तो आ छेल्लो जे छे डी तेनो जवाब छे। बीजो क्वेश्चन है कि आकृति में विद्युत क्षेत्र रेखाओं दर्शावेली है। विद्युत डायपोल पी आकृति में दर्शाव्या मुजब राखेलो है। तमे जोई शको छो विद्युत डायपोल मोमेंट पी जे छे ते राखेल छे -q थी +q नी डायरेक्शन में। तो कयु विधान साचुं होई शके? डायपोल पर कोई बळनो अनुभव थतो नथी ए, के डायपोल डाबी तरफ बल अनुभवशे, के डायपोल उपरनी तरफ बल अनुभवशे। मित्रों त्रणेय विकल्प खोटा छे। डायपोल पर F = Q × E मुजब F = Q × E मुजब डायपोल पर जमणी तरफ ज बल लागशे एटले के ऑप्शन बी साचुं छे। त्रीजो क्वेश्चन लईए तो एक तंत्र में बे विद्युत भारो छे। एक छे QA के जेनुं मूल्य आपणे आपेलुं छे 2.5 × 10⁻⁻7 कूलम। बीजो आपेलू है QB बराबर 2.5 × 10⁻⁻7 कूलम। ए बिंदुनो जे स्थान है आपेलू है 0 0 -15 सेंटीमीटर में अने बी बिंदु माटे आपेलू है 0 0 + 15 सेंटीमीटर में। तो डायपोल मोमेंट केटली थशे बराबर है? तो आप जाणीए छे डायपोल मोमेंट जे छे तेनुं सूत्र P = Q × L एटले के एनी वच्चेनी लंबाई। तो एनी वच्चेनी लंबाई केटली थाय छे? बने वच्चे लंबाई एटले -q थी +q नुं अंतर। तो ये आपणे के रीते खबर पड़शे? तो जो आपणे एक मूल्य आपेलुं छे आ ए बिंदु परनुं अने आ बी बिंदु परनुं मूल्य छे बराबर है। अगर आपणे एना माटे जो मूल्य मेळववुं होय એટલે અહીંયાથી અહીંયા સુધી આપણે જાણીએ છીએ R1 અને R2 હોય તો સ્થાન સદિશ R21 એટલે R2 - R1 કરી નાખીએ। તો R2 - R1 કરીએ તો આપણને મળે છે કેટલું -30। તો -30 આ તો સદિશ સ્વરૂપે છે એટલે વર્ગ લઈશું એટલે કે માનાંક થશે એટલે +30 થશે। તો આપણે જો એની કિંમત શોધીએ તો डायपोल मोमेंट P = Q × L। Q एटले बंनेनुं मूल्य तो समान ज होय तो 2.5 × 10⁻⁻7 गुणिया लंबाई। लंबाई एटले 30 सेंटीमीटर एटले 10⁻2 बंनेनो गुणाकार करिए 2.5 गुणिया 30 एटले थई गया आपणा 25 × 75 ने पेलुं मींडुं एटलुं कैंसल 750 × 75 × 10⁻⁹
ને ઓપ્શનમાં આપેલું નથી, પણ આ ઓપ્શન જે છે 7.5 × 10⁻8 એને લાગુ પડે છે. ચોથો MCQ, એક બિંદુવત વિદ્યુતભાર ક્યુને એલ બાજુઓ ધરાવતા સમઘનના કેન્દ્ર પર મૂકેલ છે, તો સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ. હવે આપણે સમઘનની વાત કરીએ. સમઘન આપણે લઈ લીધું છે. હવે આ સમઘનના કેન્દ્રની ઉપર આપણે એક વિદ્યુતભાર ક્યુ મૂકેલ છે, જે કોઈ એની એલ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે. તો મિત્રો, ફ્લક્સનું સૂત્ર ગૌસના નિયમ પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કુલ વિદ્યુતભાર ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો કુલ વિદ્યુતભાર તો ક્યુ જ થવાનું, કે કેન્દ્રમાં ક્યુ છે એટલે, અને એપ્સિલોન 0, એટલે એનો જે આન્સર આવશે તે આવશે Q/ε0. પાંચમો ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારોની ગોઠવણી જેના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર છે તેવું આ ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. અહીં આપણને આકૃતિ બતાવેલ છે. આકૃતિની અંદર જુઓ તો આ જે સર્કલ છે એની અંદર બે વિદ્યુતભાર છે, તો ક્યુ છે, અને બીજો જે છે એનાથી થોડા અંતરે -2 ક્યુ છે. એટલે કે એનો કુલ વિદ્યુતભાર જે છે તે ક્યુ -2 ક્યુ, એટલે કે કુલ વિદ્યુતભાર એનો થઈ ગયો -Q. તો એનું ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ તો એનો ફ્લક્સ કેટલો થવાનો? તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ Q/ε0 -Q/ε0, એટલે કે એનો જવાબ આવશે આ. કવચની સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ -Q/ε0 થશે. 4 × 10⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, મતલબ કે બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર યુઝ કરી શકાય. V ઇઝ ઇક્વલ્સ ટુ KQ/R. K કેટલો છે આપણી પાસે? 9 × 10⁹. Q આપેલું છે 4 × 10⁻7, અને વચ્ચેનું અંતર 9 સેન્ટીમીટર, તો 9 × 10⁻2, 9 9 કેન્સલ, 4 × -2 કેન્સલ, તો ઉપર રહી ગયા -5 ને પેલો 9, એટલે 10⁴ વોલ્ટ. તો જવાબ થશે એટલે કે C, 4 × 10⁴. જેનો કુલ સરવાળો શૂન્ય નથી તેવા વિદ્યુતભારોના સમૂહથી મોટા અંતરે સ્થિતિમાન પૃષ્ઠો લગભગ ખાલી જગ્યા હશે. તો જેનો કુલ સરવાળો શૂન્ય નથી તેવા સમૂહોથી સમસ્થિતિમાન પૃષ્ઠોની ગણતરી કરવાની છે. તો એ ગોળાકાર હશે. કેમ? તો સમૂહમાં ભેગા થતા વિદ્યુતભારોનો સરવાળો શૂન્ય ન હોય, તેથી એકઠા થયેલા વિદ્યુતભારોને બિંદુવત વિદ્યુતભાર ગણી શકાય. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ્સ ટુ KQ/R. તેથી વિદ્યુતભારથી સમાન અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન સમાન હોય. આપણે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ, એટલે કે ત્રિપરિમાણની અંદર એ ગોળાઓ હોય છે. ગોળાકારને બદલે ગોળ દેખાશે. આઠમો MCQ લઈએ. 1 સેન્ટીમીટરના ક્રમનું અંતર ધરાવતા, એટલે કે બે સુવાહક વચ્ચે રહેલી હવાના ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, કે જેની 3 × 10⁶ વોલ્ટ પર મીટર. હવે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં જો તમને ના સમજ પડે તો એકમ જુઓ, વોલ્ટ પર મીટર. ઇટ મીન્સ આ આપણને E આપેલું છે અને આપણને D આપેલું છે. તો આપણે જાણીએ છીએ સૂત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V ઇઝ ઇક્વલ્સ ટુ E/D. એની કિંમત આપણને આપેલી છે 3 × 10⁶, ને 1 સેન્ટીમીટર એટલે 10⁻². 10⁻² ઉપર લઈ લઈએ તો 10⁻8 થઈ જશે. 3 × 10⁸, એટલે આપણો જવાબ B આવશે. 100 માઇક્રોફેરાડે કેપેસિટર, એટલે કે C આપેલું છે આપણને,
6 કિલોવોલ્ટથી ચાર્જ કરવાથી મળતી ઉર્જા 50 કેજી દળને ઉંચકવા માટે વપરાતી હોય તો ઉર્ધ્વ દિશામાં દળે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. આપણે જાણીએ છીએ કે યુ ઇઝ ઇક્વલ્સ ટુ કેપેસિટર માટે 1/2 CV² થાય અને ઊંચાઈ માટે સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ્સ ટુ mgh થાય. જો સમીકરણ 1 અને 2 ને જો સરખાવી દઈએ તો 1/2 CV² બરાબર mgh થશે. આપણે શોધવાનું છે h, તો h બરાબર CV²/2mg. તો સીની કિંમત 100 માઇક્રોફેરાડે, 100 × 10⁻⁶. વીની કિંમત 6 કિલો એટલે 10⁻³ તેનો પાછો સ્ક્વેર. 2 દળ આપેલું છે 50 કેજી, જી લઈ લઈએ 9.8. ચાલો તો આને આપણે સોલ્વ કરીએ. સોલ્વ કરતાં આની કિંમત લગભગ 3.6 મીટર જેટલી થશે. ઓપ્શન એ આવશે. પ્રવાહ ઘનતાનો SI એકમ. પ્રવાહ ઘનતાનું સૂત્ર છે J ઇઝ ઇક્વલ્સ ટુ I/A. I એટલે એમ્પિયર અને A એટલે મીટર સ્ક્વેર. એકમ થયો એમ્પિયર પર મીટર સ્ક્વેર. કારની એક સંગ્રાહક બેટરીનો EMF 12 વોલ્ટ છે. આંતરિક અવરોધ 0.3 એમ્પિયર. તો બેટરીમાંથી મહત્તમ પ્રવાહ કેટલો થશે? હવે આપણું જે સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ IR તેનો ઉપયોગ કરીએ તો I ઇઝ ઇક્વલ્સ ટુ E/R થશે. એની કિંમત 12 વોલ્ટ, આરની કિંમત 0.3 એટલે કે 12 / 0.3 કરો કેટલા થઈ જાય? 40. તો 40 એમ્પિયર આપણો આન્સર થશે. કિર્ચોફનો જંક્શનનો નિયમ એ ખાલી જગ્યાનું પ્રતિબિંબ છે. કિર્ચોફનો જંક્શનનો નિયમ એટલે જંક્શન પાસે ભેગા થતા અને જંક્શનમાંથી બહાર આવતા વિદ્યુતભારોનો સરવાળો અચળ રહે છે. તો એ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, તેના પર પ્રતિબિંબ છે. નેક્સ્ટ, 1 સેન્ટીમીટર ગુણ્યા ½ સેન્ટીમીટરના લંબચોરસ આડછેદ અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુએ વચ્ચે એક બેટરી જોડેલ છે. સળિયાનો અવરોધ ખાલી જગ્યા થશે. અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. બેટરી જે છે તે 1 સેન્ટીમીટર ગુણ્યા ½ સેન્ટીમીટર બાજુઓ ધરાવતા 1 સેન્ટીમીટર અને ½ સેન્ટીમીટર તેના પર જોડેલો હોય બેટરી, તો તેના માટે શું થશે? મહત્તમ એમ કીધું છે. બીજું કીધું છે કે 1 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર બાજુ જોડેલ હોય ત્યારે મહત્તમ બને. જ્યારે બેટરી ½ સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર બાજુઓ વચ્ચે જોડેલ હોય ત્યારે મહત્તમ મળે. તો આ ઓપ્શન સાચો થશે, કારણ કે અવરોધનું સૂત્ર R ઇઝ ઇક્વલ્સ ટુ ρ L/A થાય છે. અગર આપણે એમાં જોઈએ તો મહત્તમ એટલે કે જ્યારે ક્ષેત્રફળ ઓછું હશે ત્યારે જ આપણને અવરોધ મહત્તમ મળશે. તો સીની કન્ડિશન છે કે લંબાઈ હાફ રાખીએ અને પહોળાઈ વધારે રાખીએ 10 સેન્ટીમીટર, તો જ આપણને એનું સારું પરિણામ મળી શકે છે, એટલે કે મહત્તમ મળી શકે છે. સી જવાબ આવશે. આ 14મા MCQની અંદર 10 સેન્ટીમીટર લંબાઈ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર 10⁶ એમ્પિયર પર મીટર વાળું પાતળું નળાકાર કણનું કાયમી ચુંબક છે. IM કેટલું થાય? મિત્રો, IMનું સૂત્ર IM બરાબર M × L થાય. એટલે કે M બરાબર આપણને આપેલ છે 10⁶ અને L જે છે 10⁻⁻1. તો 10⁵ આપણો જવાબ થશે. મુક્ત અવકાશની પરમિટિવિટી ε0.
મુક્ત અવકાશની પરમિએબિલિટી μ0 અને સી વચ્ચેનો સંબંધ કયો છે? સી આ બધાનો સંબંધ તો આપણને ખબર છે. સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/√μ0 એપ્સિલોન 0. હવે આમાંથી કયું લાગુ પડે તે આપણે જોઈએ. તો અહીંયા સીનો વર્ગ છે, અહીંયા સીનું વર્ગમૂળ છે, અહીંયા સીની ઘાતમાં -2 છે. પણ આપણો જે જવાબ છે તેમાં સીની ઘાતમાં 1 છે. આ જવાબ સાચો ઠરશે. 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 6 × 10⁴ ટેસ્લાની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનું દળ આટલું છે. તો એની ત્રિજ્યા કેટલી થશે? તો આપણે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પદાર્થ ગતિ કરતું હોય અને વર્તુળાકાર ગતિ માટેનું સૂત્ર આપણે વિચારીએ તો આપણે સાયક્લોટ્રોનની થિયરી પહેલાં જોઈ ગયા છે. R=mv/bq. બરાબર છે. એમ આપણી કિંમત છે 9 × 10⁻13 1. વીની કિંમત આપેલી છે 6 ના અહીંયા ભૂલ છે. જે ચોપડીમાં MCQ છે તેની અંદર 3 છે. 3 × 10⁻7 છે. તો અહીંયા ભૂલ લખેલ છે લખવામાં. 3 × 10⁻7 આવશે. બી કેટલો છે ચુંબકીય ક્ષેત્ર? 6 × 10⁻⁴ ટેસ્લા અને વિદ્યુતભાર 1.6 × 10⁻⁻19. સોલ્વ કરીએ તો 0.2812 જેવું થશે. એટલે કે બી ઓપ્શન 28.12 સેન્ટીમીટર થશે. 5 સેન્ટીમીટર લંબાઈના ગજ્જા ચુંબકના મધ્યબિંદુથી 50 સેન્ટીમીટર અંતરે રહેલ વિષુવવૃત્તીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0.4 એમ્પિયર × મીટર સ્ક્વેર છે. તો પહેલું તો આપણે વિષુવરેખા માટેનું સૂત્ર જાણીએ છીએ. B = μ0/4π m/r3. કિંમતો મૂકીએ. μ0/4π ની કિંમત 10⁻⁷ થશે. એમ આપેલું છે 0.4 અને સાથે સાથે R 5નો ઘન થશે. 5 સેન્ટીમીટર છે એટલે 0.5નો ઘન થશે એટલે 0.125. ગણતરી કરીએ તો 3.2 × 10⁻⁷ થશે. આમ 3.2 × 10⁻⁷ એનો આન્સર થશે. કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.13 ગૌસ છે અને નમન કોણ 60 ડિગ્રી છે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો મિત્રો આના માટે આપણે અન્ય સૂત્રનો બી ઉપયોગ કરી શકીએ. સમક્ષિતિજ ઘટક માટે આપણે સૂત્ર જોઈ ગયા છે. cos I = BH/B. BH આપણો છે 0.13. બી આપણે શોધવાનું છે. બીને આ બાજુ લઈ લઈએ તો BH/cos I કરીએ. એટલે કે cos I = BH/B. તો B = BH/cos I. BH 0.13 છે. 0.13 ભાગ્યા 0.5 એટલે થશે 0.26 ગૌસ. ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચોપડીની અંદર આપેલું છે μr = 1 થશે.
फेरोमेग्नेटिक पदार्थ माटे याद राखवू। एक बंद गाळो एक मोटो केपेसिटर तकती वच्चे अचल विद्युत क्षेत्र में गति करे छे। आ गाळामां विद्युत प्रवाह क्यारे प्रेरित थशे? तो ज्यारे संपूर्ण रीते केपेसिटर प्लेट्सनी वच्चे हशे ने त्यारे ज एमनी वच्चे विद्युत प्रवाह प्रेरित थशे। धातुनी 1 मीटर लांबो 0.1 टेस्लानो चुंबकीय क्षेत्र लंब रूपे 5 मीटर पर सेकंड झड़पथी गति करे तो ईएमएफ इक्वल टू BVL बावलो। तो बी केटलो छे 0.1, वी केटलो छे 5, एल केटलो छे 1, तो 0.5 वोल्ट जेटलू ईएमएफ प्रेरित थशे। नीचे पैकी कयो आत्मप्रेरकत्वनो एकम नथी? आत्मप्रेरकत्व एटले के एल थाय आपणुं। एल नो आ पैकी एकम कयो नथी? तो मित्रों एने कया कया आवशे? तो आ बी आवशे, आ बी आवशे, आ बी आवशे। ओम पर सेकंड जे छे ते एल इज इक्वल्स टू 5/I नो एकम नहीं थाय। 5/I छे ने, 5 एटले वेबर, I एटले एम्पियर। तो वेबर पर एम्पियर तो आ बी आवी जाय। वेबर पर एम्पियर एटले कूलम इंटू सेकंड तो आ बी आवी जाय बराबर। 5 नो एकम E इंटू ए थाय तेना परथी आ बी आवी जाय छे। बच्चो कयो आ ज एटले एक ज जे छे जे आवतो नथी ते छे ओम पर सेकंड, ए थतो नथी। 220 वोल्ट सप्लाय माटे एक विद्युत बल्ब 100 वोटनो पावर रेटिंग आपे। अहींया शुं आपेलुं छे आपणने अने शुं मांगेलुं छे? तो आर मांगेल छे आपणी पासे। पी अने वी बे संबंध छे आपणी पासे छे। जे होय ते संबंध पी इक्वल टू V²/R। आर शोधवानुं छे तो आर बराबर V²/P लई शकाय। तो वी एटले 220 नो वर्ग एना छेदमां 100 भाग करीए तो 484 ओम थशे। 250 माइक्रोफेरेडना केपेसिटर साथे एटले के आपणने सी आपेल छे 0.16 एटले आपणने मिली हेनरी एटले एल आपेलुं छे। आर 20 ओम आपेलुं छे। अनुनादी आवृत्तिनुं सूत्र ओमेगा 0 इज इक्वल्स टू 1/√LC। बधी किंमतो मूकीए आपणे बराबर। शोधवानुं शुं छे? आवृत्ति शोधवानी छे एटले 2 पाई न्यू 0 करी शकाय। हवे 2 पाई ने बी आ तरफ लई लीए तो वी न्यू 0 बराबर 2 पाई √LC करीए। आ बधी किंमतो मूकवी पड़शे आपणे। जो बधी किंमतो आपणे मूकीए तो आपणने आंसर मळशे 8 × 10⁵। જ્યારે 12 વોટના પ્રકાશના બલ્બને P આપેલું છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડીએ તો આઉટપુટમાં 24 વોલ્ટ આપે છે। તો મહત્તમ પ્રવાહ IM કેટલો થાય? તો આપણે જાણીએ છીએ એના માટેનું એક સિમ્પલ સૂત્ર IM બરાબર √2 IRMS બરાબર છે। IRMS કેટલું છે નથી ખબર તો આપણે કરી દઈએ IRMS ઇઝ ઇક્વલ્સ ટુ P/V। તો √2 ગુણ્યા પાવર કેટલો છે 12 વોલ્ટ કેટલા છે 24 કિંમતો મૂકીએ તો 12 × 2 = 24 તો છેદમાં 2 રહ્યા √2 કેન્સલ એટલે છેદમાં 1/√2 આપણો આન્સર થશે। આજના માટે આપણે આટલા MCQ જોઈએ છે 25। કાલે આપણે બીજા 25 અને MCQ જોઈશું। આ રીતે મિત્રો આપણે રોજના થોડા પેપર્સ કરશું અને બાકીની જે કંઈક પદ્ધતિ છે આપણે આ બધા MCQ લખીને પ્રેક્ટિસ કરીશું ગણતરી કરીને, જેથી કરીને આપણને આવડી જાય। બરાબર મિત્રો, આપણે ઘરે રહીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશું
તો એક્ઝામમાં આપણે સારા એવા ગુણ લાવી શકીશું. ધન્યવાદ.